નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આવતીકાલથી સંસદના ચોમાસુ સત્ર નાણામંત્રી સીતારમણ 7મી વાર બજેટ રજૂ કરી મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડશે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું ઐતિહાસિક 7મું કેન્દ્રીય બજેટ રજૂ કરવા માટે તૈયાર છે। સંસદનું ચોમાસું સત્ર 22 જુલાઈથી શરૂ થશે। આ વર્ષના બજેટની રજૂઆત સાથે સીતારમણ સતત 7મા બજેટ રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી તરીકે પોતાની જાતને સ્થાપિત કરશે। મોરારજી દેસાઈએ 6 બજેટ પ્રસ્તુતિનો રેકોર્ડ તોડશે। દેસાઈ જેઓ 1959 થી 1964 સુધી દેશના નાણાપ્રધાન હતા, તેમણે દેશ માટે રેકોર્ડ 6 બજેટ રજૂ કર્યા હતા, જેમાંથી 5 સંપૂર્ણ બજેટ હતા અને એક વચગાળાનું બજેટ હતું। અગાઉ કેટલાક સંપૂર્ણ કેન્દ્રીય બજેટની જેમ બજેટ 2024 પણ પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે। વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું, કારણે દેશમાં સામાન્ય ચૂંટણી યોજવાની હતી। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સરદાર સરોવર નર્મદા નિગમ ચેરમેન શ્રી કૈલાસનાથને નળકાંઠા વિસ્તાર માટે સિંચાઈની યોજનાની મુલાકાત લઈને સ્થળ પર જ સમીક્ષા કરી હતી। સિંચાઈના 2 તબક્કામાં ચાલી રહેલા મોટા પ્રોજેક્ટ બાદ સાણંદ, વિરંગામ અને બાવળાના 39 ગામની 35,000 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળશે। સીએમ પટેલે નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈની સુવિધાઓના વિસ્તાર માટે કુલ 1400 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત 377.65 કરોડના પ્રથમ તબક્કાની ચાલી રહેલી કામગીરીની પ્રગતિ અંગે ગોરજા ગામ નજીક સોર્સ 1 કેનાલ તથા હંસલપુર નજીક સોર્સ 3ની મુલાકાત લીધી હતી। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે હરિયાણા સહિત 8 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેના માટે રાજકીય પક્ષોએ તૈયારી કરી લીધી છે। શનિવારે આમ આદમી પાર્ટીએ હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ તેનું ગેરંટી કાર્ડ લોન્ચ કર્યું છે। પંચકુલામાં સીએમ અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં તેમની પત્ની સુનીતા કેજરીવાલ, પંજાબના સીએમ ભાગવત માન અને સંજય સિંહ સહિત ઘણા આપના નેતાઓ કેજરીવાલની 5 ગેરંટી પત્ર બહાર પડ્યા છે। આપને આગામી વિધાનસભા ચૂંટણીને લઈ 5 ગેરંટી આપવાનું વચન આપ્યું છે। ગેરંટી કાર્ડ મુજબ જો આપ હરિયાણામાં સરકાર બનાવે છે તો તેણે રાજ્યની મહિલાઓને 24 કલાક મફત વીજળી, મફત સારવાર, મફત શિક્ષણ અને યુવાનોને રોજગાર અને દર મહિને 10,000 રૂપિયા આપવાનું વચન આપ્યું છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમારી પાસે પણ રિલાયન્સ જીઓનો નંબર છે તો આ સમાચાર તમારા કામનો સાબિત થઈ શકે છે। જી હા, તાજેતરમાં રિલાયન્સ જીઓએ મોબાઈલ રિચાર્જની કિંમતોમાં વધારો કર્યો હતો બાદ ચૂપચાપ પોતાનું 999 રૂપિયાનો પ્રીપેડ પ્લાન રીલોન્ચ કર્યો છે। 3 જુલાઈ 2024 પ્લાનની કિંમત 1100 રૂપિયા કરી નાખી હતી। હવે નવા પ્લાનમાં ઘણા ફાયદા આપ્યા છે। સૌથી મોટો ફેરફાર તેની વેલિડિટીને લઈને છે। પહેલા વેલિડિટી 84 દિવસની હતી, હવે તેને વધારીને 98 દિવસની કરી દીધી છે, એટલે કે તેમાં તમને 14 દિવસ વધારે વેલિડિટી મળશે, પરંતુ તમને પહેલાના મુકાબલે થોડો ડેટા ઓછો મળશે। 3 જીબીને બદલે 2 જીબી ડેટા મળશે। પહેલા દરરોજ 3 જીબી ડેટા મળતો હતો, હવે ઘટાડીને 2 જીબી કરી નાખવામાં આવ્યો છે। તમને આખા પ્લાનમાં કુલ 192 જીબી ડેટા મળશે, જે પહેલા 252 જીબી મળતો હતો। દૈનિક ડેટાના ભલે ઘટાડો થયો હોવા છતાં પણ તમને 999ના પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટાનો લાભ મળશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો 1 લીટર પાણી પર 150 કિમી ચાલશે આ સ્કૂટર, લાયસન્સની પણ જરૂર નથી। સોશિયલ મીડિયા પર દરરોજ એક વિડીયો વાયરલ થાય છે। આ દિવસોમાં પાણી પર ચાલતા સ્કૂટરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયો અનુસાર સ્કૂટર 1 લીટર પાણી પર 150 કિમી સુધી ચાલશે। વાસ્તવમાં આ જોયા હાઇડ્રોજન સ્કૂટર છે। તે તાજેતરમાં દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજિત ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપો 2024માં પ્રદર્શિત કરવામાં આવ્યું છે। જો આ હાઇડ્રોજન સ્કૂટર નિસ્સંદેહ પાણી પર ચાલે છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે।
આ વખતે ચોમાસું નબળું હોવાનું આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે. તો બીજી બાજુ પરેશ ગોસ્વામીએ આ વર્ષે ચોમાસું લાંબુ રહેવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં હવે વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરી છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદાના નવા નીર આવશે. જોકે 24 જુલાઈ સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે. જોકે ખેડા, નડિયાદ, પંચમહાલ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે.